હેલો ફેમિલી, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. સર્વે છે આપણી યુટ્યુબ સબસ્ક્રાઈબમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ સુરતમાં 2-3 પ્રમોશનના કામ રાખ્યા છે. તો હું સુરત આવું છું સોમવારે. તો આજે આપણે માફિયા કલેક્શનમાં આવી ગયા છીએ. મહુવાનું છે કલેક્શન, તો તમને બતાવું કઈ રીતના છે. અને અહીંથી વિચારીએ છીએ ખરીદી કરવાનું. જો આ લોકોનું કલેક્શન ભાઈ એક નંબર, કંઈ ઘટે નહીં. તો ફાઇનલી આપણે માફિયામાંથી ખરીદી કરી લીધી છે. મહુવામાં ગાંધીબાગે આવેલ છે. તો ચાલો, તો આપણે સુરત જવા નીકળીએ. હવે મળીએ સુરત. ચલો, તો બધા કહેતા હતા કે વ્લોગ બનાવો, પણ હું બનાવતો નહોતો, પણ હવે આપણે શરૂ કરીએ છીએ. તો કઈ રીતના રિસ્પોન્સ રહે છે, મને એટલો બધો આવડતો નથી વ્લોગ બનાવતા, પણ ટ્રાય કરું છું કે હવે હું રેગ્યુલર વ્લોગ નાખવાની કોશિશ કરી કે અઠવાડિયામાં 2-3 વ્લોગ પડી જાય. તો ચલો, તો આપણે આજથી ટ્રાય કરીએ છીએ અને રિસ્પોન્સ આપજો કેવો રહે છે કેવો નહીં, કમેન્ટ કરજો. તો આપણે ધોલેરા પહોંચી ગયા છીએ, પીપળી પહોંચી ગયા છીએ અને ચા ટપકર લીધી છે, કેમ કે ચા વિના તો કંઈ આપણને ચેન ન પડે. ચા હોય તો અચ્છા 100-200 કિલોમીટર કપાઈ જાય. સારું, ચલો અમે ચા પીને પાછા ઉપડી જઈએ છીએ અને વહેલા સીધા પહોંચી જઈએ. બિકોઝ કેમ કે રાતે પાછું અંધારું થઈ જાય તો ફોર વ્હીલર કરવામાં થોડીક તકલીફ પડે, એટલે દી છતાં શું કે રાત ન પડે એટલી બધી મોડી ન થાય, 12-9 વાગે પહેલાં પહોંચી જઈએ સુરત. અહીંયા અમે વાસદવાળા, મતલબ જે મેઇન હાઈવે છે ને, અહીંયા આપણે જે 6 લાઇન છે ને, જે સુરતવાળા રોડ છે, મુંબઈ હાઈવે, ત્યાં પહોંચ્યા છે. અહીંથી મને કંઈક દેખાય છે, આ જો ત્યાં એક જોત સળગે છે. મને વિડીયોમાં કમેન્ટ કરજો કે શું છે. અહીંથી તો કંઈક એમ જ લાગે કે ઉપર કંઈક સળગે છે. સુરત હવે પહોંચવા આવ્યા છીએ, હજી 100 કિલોમીટર જેવું છે ને, 100 કિલોમીટર જેવું છે. પણ અહીંયા જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યાર સુધી બોરડાથી નીકળ્યા મહુવાથી, તો પણ ક્યાંય વરસાદ આડો આવ્યો નથી. અહીંયા પહોંચતા છે ને વરસાદ છાંટા શરૂ થઈ ગયા છે. સિટીમાં તો એટલું ટ્રાફિક હોય જ તે, પણ આ હાઈવે ઉપર પણ એટલું ટ્રાફિક છે, કેમ કે ભરૂચથી એકલા ટ્રક જ તે જોવા મળ્યા છે અને બધું પબ્લિક અહીંયા ભેગું થઈ જાય છે. તો ફાઇનલી આપણે વીઆઈપી સર્કલ પહોંચી ગયા છીએ. જો અહીંયા હવે અહીંયા એક મિત્ર છે, તેમને મળવાનું છે, પછી જમશું કાઢું છું. તો કોણ વીઆઈપી સર્કલ અહીંયા આજુબાજુ છે જરા કમેન્ટ કરજો. અને કાલે સુરતમાં અમે થોડું કામ છે પ્રમોશનનું, ત્યારબાદ અમે અહીંનું જે ફૂડ છે, ખાવચા છે, આલુપુરી છે એન્ડ બીજું શું લોચો, હા, તો તે અમે ફૂડ એક્સપ્લોર કરવાના છીએ. એક કમેન્ટ એ પણ કરજો કે અહીંયા ક્યાં આ ત્રણેય વસ્તુ ફેમસ છે, તો એ અમે કાલે એક્સપ્લોર કરશું. તો સુરતમાં પહોંચી ગયા છીએ, હવે સુરતની મહેમાનગતિ માણીએ.